હાય ફ્રેન્ડ્સ, વર્ષ 2026માં ગુજરાતમાં જો તમે લોકો મેડિકલ કોલેજમાં MBBS કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એક્સેપ્ટેડ કટ ઓફ તમારો કેટલો રહી શકે છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ. નીટનું પેપર કેવું હતું એના ઉપર જ કટ ઓફ છે નક્કી થતો હોય છે. 2024માં નીટનું પેપર છે ઇઝી હતું, જ્યારે 2025માં ટફ એટલે કે અઘરું હાર્ડ હતું. જ્યારે 2026ની વાત કરીએ તો 2024 અને 25ને વચ્ચે આ પેપર જે નીટનું પેપર છે હતું એટલે કે મોડરેટ હતું, તો એના ઉપર જ કટ ઓફ છે નક્કી થતો હોય છે. જેટલું નીટનું પેપર અઘરું હશે એટલો કટ ઓફ તમારો ઓછો હશે અને સરળ હશે એટલો જ કટ ઓફ તમારો વધશે. કટ ઓફ એ ઘણા બધી પરિબળો ઉપર આધારિત હોય છે. ઘણા બધી યુટ્યુબ ચેનલમાં તમે ઘણા બધી લોકોના વિડીયો જોયા હશે. માર્ક લાવશો તો તમને સરકારી કોલેજ મળી જશે, કે આ રેન્ક લાવશો તો તમને સરકારી કોલેજ મળી જશે. તો જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધા લોકો ફક્ત પ્રિડિક્શન જ કરતા હોય છે. ફાઇનલ જે આની માહિતી છે એ જ્યારે રિઝલ્ટ આવી જાય ત્યાર પછી નક્કી થતું હોય છે. અને ખાસ કરીને એમાં જો તમે ગુજરાતમાં જ એડમિશન લેવા માંગતા હોય તો ગુજરાતનો સ્ટેટ રેન્ક છે એ પણ મહત્વનો થતો હોય છે. તો જ્યારે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ આવશે ને ત્યાર પછી તમે ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરશો. રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે એટલે હું 100% તમને અપડેટ કરી દઈશ, અને ફોર્મ તમારે ગુજરાત મેડિકલ માટે કઈ રીતે ભરવાનું છે એ પણ હું તમને માહિતી આપી દઈશ. તો જ્યારે ગુજરાતમાં તમે ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમારો ગુજરાત સ્ટેટનો રેન્ક છે તે આવશે. ગુજરાતમાં ટોટલ કેટલા રજિસ્ટ્રેશન થયા, જેમ કે ગુજરાતમાં ટોટલ 7,200 સીટ MBBS માટે છે, તો કેટલા રજિસ્ટ્રેશન થાય છે એના પર પણ ડિપેન્ડ થતું હોય છે. જો વધારે પડતું રજિસ્ટ્રેશન થાય તો એમાં ઘણા વિદ્યાર્થીને એડમિશન ના મળે, અને ઓછું રજિસ્ટ્રેશન થાય તો ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે. ગુજરાતનો સ્ટેટ રેન્ક છે એના પર પણ ડિપેન્ડ થતું હોય છે, કારણ કે 85% સીટોમાં ફક્ત ગુજરાતના જ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકતા હોય છે, અને 15%માં ઓલ ઇન્ડિયા તમામ વિદ્યાર્થીઓ એડમિશન છે લઈ શકતા હોય છે. નીટનું જે ફાઇનલ રિઝલ્ટ આવશે એના પર પણ નક્કી થશે. અને જે રાઉન્ડની પ્રોસેસ એ પણ ખૂબ જ અગત્યની હોય છે. અત્યારે તમે કોઈપણના વિડીયો જોશો કે આ સ્કોર ઉપર તમને કે આ રેન્ક ઉપર તમને આ કોલેજ મળી જશે, પરંતુ જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય ત્યારે તમે કઈ રીતે કોલેજ પસંદગી કરો છો એના પર પણ ડિપેન્ડ છે થતું હોય છે. જેમ કે રાઉન્ડ 1નો એ તમને કટ ઓફ ઉપર જશે, પરંતુ જ્યારે એ જ વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયા કોટામાં મળી જતો એ સીટ છોડી દેતા હોય છે, અને રાઉન્ડ 2માં તમને સીટ છે મળવાની શક્યતા વધી જતી હોય છે. તો એમાં ઘણા કાઉન્સેલિંગના નિયમો છે એ પણ આમાં આધારિત હોય છે. તો એ જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ તમને વિગતવાર સમજાવી દઈશ, એટલે તમે લોકો આરામથી સમજી જશો. ના ઉપરાંત પણ જો તમને કાંઈ પણ કન્ફ્યુઝન કે સમજાતી ના હોય અને તમે લોકો જો અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો રાઉન્ડની પ્રોસેસ છે એ પણ ખૂબ જ અગત્યની હોય છે. અત્યારે આ વિડીયોમાં જે આપણે જોવાના છે એ ફક્ત અંદાજ રહેશે. ફાઇનલ કટ ઓફ છે, રિઝલ્ટ આવશે પછી બદલાઈ શકે છે. આ ફક્ત અત્યારે આપણે અંદાજો મારી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે સરકારી મેડિકલ કોલેજ માટે કેટલો કટ ઓફ રહી શકે એમ છે. તો અહીંયા તમને કેટેગરી મુજબ જોવા મળશે અને તમને સ્કોર મુજબ છે એ જોવા મળશે. આપણે અલગ વિડીયો બનાવશું, એમાં રેન્ક ઉપર પણ આપણે માહિતી આપશું કે રેન્ક મુજબ તમને કઈ કોલેજ મળવાપાત્ર થઈ શકે એમ છે. તો એ કેટેગરી તમને જોવા મળશે. ઓપન કેટેગરી તો 2025નો જે કટ ઓફ હતો એ 522 હતો. 2026ની આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં ગુજરાતમાં મેડિકલ કોલેજની સરકારી સીટ માટે 585થી લઈને 605ની વચ્ચે રહી શકે છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો કે -10 વધારે કે ઓછા છે એ વેરિએશન આવી શકે એમ છે, પરંતુ એટલો અંદાજો રહી શકે એમ છે કે 585થી લઈ અને 605ની વચ્ચે ઓપન કેટેગરીમાં સરકારી મેડિકલ કોલેજ મળી શકે એમ છે. EWS કેટેગરીની વાત કરીએ તો 2025માં 518 અથવા 520 હતું, અને 2026માં એ 580થી લઈ અને 595ની વચ્ચે રહી શકે એમ છે. એટલે કે 600ની આસપાસ હોય તો પણ EWS કેટેગરીના વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજની સીટ મળી શકે છે. OBC કેટેગરીમાં વાત કરીએ તો 2025માં 509 હતું, 2026માં 570થી લઈ અને 590ની વચ્ચે હશે, તો એ વિદ્યાર્થીને સરકારી મેડિકલ કોલેજ મળવાની સંભાવના છે રહી શકે એમ છે. SC કેટેગરીની વાત કરીએ તો એમાં 2025માં 760 હતી, તો આ વર્ષે 520થી લઈ અને 550 સુધીની વચ્ચે શક્યતા રહેશે કે આટલો તમારો સ્કોર હોય તો તમને આરામથી ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજની સીટ SC કેટેગરીના વિદ્યાર્થીઓને મળી શકે. ST કેટેગરીમાં 2025માં 343 હતું, 2026માં કટ ઓફ મેરિટ ઉપર જશે તો 390થી લઈ અને 410 કે 420ની વચ્ચે ST કેટેગરીના વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજની સીટ મળી શકે એમ છે. 2026નું જે એસ્ટિમેટ મેં તમને કહ્યું એમાં પણ માઇનસ કે +10 છે વધારો ઘટાડો થઈ શકે એમ છે, પરંતુ અત્યારે અંદાજો છે કે આટલો જો તમારો સ્કોર આની વચ્ચે આવશે તો તમને સરકારી મેડિકલ કોલેજની સીટ છે એ મળી જશે. ત્યાર પછી આપણે GMRS મેડિકલ કોલેજની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 2025માં 484 છે હતું, 2026માં આપણે વાત કરીએ તો 550થી લઈને 580ની વચ્ચે કોઈ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એને GMRS મેડિકલ કોલેજની SFIની સીટ મળી જશે, જેની ફીસ છે એ ₹4.5 લાખ રહેશે. મેનેજમેન્ટ કોટાની GMRS મેડિકલ કોલેજમાં ફીસ છે ₹12 લાખ હોય છે. EWS કેટેગરીમાં વાત કરીએ 2026માં તો 550થી લઈ અને 570-80ની વચ્ચે કોઈ વિદ્યાર્થી હશે તો એને GMRS મેડિકલ કોલેજની ગવર્મેન્ટની SFI સીટ છે એ મળી જશે, જેમાં ₹4.5 લાખ ફી હોય છે. OBC કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો 2026માં 540થી લઈને 560-70ની વચ્ચે જો કોઈ સ્કોર હશે તો એ વિદ્યાર્થીને GMRS મેડિકલ કોલેજની સીટ મળી શકે એમ છે. SC કેટેગરીના વિદ્યાર્થીઓ હશે તો એને 470થી લઈ અને 500ની આસપાસ હશે તો GMRS મેડિકલ કોલેજની સીટ મળવાની સંભાવના વધારે છે. ST કેટેગરીમાં હોય તો 340થી લઈ અને 370ની વચ્ચે એનો સ્કોર હશે તો એને
જીએમઆરએસ મેડિકલ કોલેજની સીટ મળી જશે. આમાં પણ 10નો માઇનસ કે વધારો ઘટાડો થઈ શકે એમ છે. એ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ફાઇનલ ખબર પડશે. હવે આપણે એ જોઈએ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલો કટ ઓફ જઈ શકે એમ છે. તો ઓપન કેટેગરીમાં 40-400થી લઈને 480-90ની આસપાસ રહી શકે એમ છે. એટલે કે ઓપન કેટેગરીમાં 450થી ઉપર હશે તો એને પ્રાઇવેટ કોલેજની સીટ છે મળી જશે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 460થી 480ની વચ્ચે રહેશે. ઓબીસી કેટેગરીમાં 40-400થી લઈને 470-80ની આસપાસ રહેશે. એસસી કેટેગરીમાં 40-400થી 470 રહી શકે એમ છે. એસટી કેટેગરીમાં 310થી લઈ અને 330ની વચ્ચે રહી શકે એમ છે. તો આ પ્રમાણે જો તમારો સ્કોર આવશે તો તમને પ્રાઇવેટ કોલેજની સીટ મળી શકે એમ છે. આ વિડીયોમાં મેં ફક્ત ગવર્મેન્ટ કોટા અને એસએફઆઈ કોટાની સીટની જ વાત કરી છે. મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ કોટાની સીટની વાત નથી કરી. એનઆરઆઈની સીટો મોસ્ટ ઓફલી ખાલી રહી જતી હોય છે, જે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. અને મેનેજમેન્ટ કોટામાં જે સ્કોર છે એ ઘણો નીચો જતો હોય છે. એટલે કે એનું જે મેરિટ છે એ અધર સીટ કરતાં નીચું જતું હોય છે. તો જો કોઈ વિદ્યાર્થીને એવું જોઈએ કે મારે ફક્ત એમબીબીએસ કરવું છે તો એ લોકો મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન મેળવી શકે છે. મેનેજમેન્ટ કોટામાં સ્કોર રેન્ક છે એ ખૂબ જ નીચો જતો હોય છે. તો જ્યારે આનું ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે પણ હું વિડીયો બનાવી દઈશ. અને જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને સમજાવી દઈશ કે તમારા લોકોને કઈ રીતે કોલેજ પસંદગી કરવી જોઈએ. જો તો અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા હોય અને તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. હવે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ. નિષ્કર્ષ જોઈએ આપણે કે જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં જ એડમિશન લેવું હોય તો તમારો જે સ્કોર છે એ 590+ હોવો જોઈએ. તો તમને ગવર્મેન્ટ કોલેજમાં મળવાના ચાન્સીસ 99% વધી જાય છે. જીએમઆરએસ મેડિકલ કોલેજમાં લેવું હોય તો તમારો 560+ સ્કોર હોય તો આ વર્ષની વાત કરું તો તમને જીએમઆરએસ મેડિકલ કોલેજમાં મળવાના ચાન્સ 99% વધી જાય છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરું તો 470+ તમારો સ્કોર હોય તો તમને પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સીટ મળવાની સંભાવનાઓ વધી જાય છે. અને મેનેજમેન્ટ કોટામાં 290-300 આસપાસ તમારો સ્કોર હોય તો તમને મેનેજમેન્ટ કોટામાં સીટ પણ મળી શકે એમ છે. મેનેજમેન્ટ કોટામાં પણ સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે. મેં મેડિકલ કોર્સ ઉપર કઈ સ્કોલરશિપ મળવાપાત્ર છે, કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળી શકે, નિયમો શું છે એના પર સ્પેશિયલ વિડીયો બનાવેલ છે. એ વિડીયો પણ તમે જોઈ લેજો. આ ઉપરાંત પણ તમે સ્કોલરશિપ લોન રિલેટેડ પર કોઈ પ્રશ્ન હોય તો તમે અમારી પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં પણ જોડાઈ શકો છો. જેના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.